સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે। વરાછા પોલીસના લોકઅપમાંથી આરોપી ફરાર થયો છે। લોકઅપમાં સળિયો તૂટેલો હોવાથી આરોપી વહેલી સવારે ભાગ્યો છે। વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો આ આરોપી રવિ પ્રજાપતિ મોકો મળતાની સાથે જ ત્યાંથી ફરાર થયો। પોલીસ દ્વારા લોકઅપમાં ગણતરી કરતા થઈ આ ઘટનાની જાણ તો બીજી તરફ રવિ પ્રજાપતિ સામે વધુ એક ગુનો દાખલ થયો છે। ઘટના બાદ સુરત પોલીસ સફાળી પણ જાગી લોકઅપની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી। સંવાદદાતા દિવેશ ફોન લાઈન પર જોડાયા છે। દિવેશ, આરોપી ફરાર થયો છે સુરતની જેલમાંથી, શું વધુ વિગત? ઘટના બની છે તે ક્યાંય ને ક્યાંય સુરતના વરાછા પોલીસ મથકની છે અને તેમાં જે વહેલી સવારે એક આરોપી હતો, જે વાહન ચોરીનો આરોપી હતો, તે આરોપી ફરાર થઈ ગયો હતો। મહત્વનું કહી શકાય કે લોકઅપ હતી અને તેમાં એક સળિયો તૂટેલો હતો, ત્યારે લોબીના ભાગમાં આરોપી જે છે તેને રાખવામાં આવ્યો હતો, કારણ કે રાત્રિ દરમિયાન અલગ અલગ આરોપી જે છે તેમની પૂછપરછ તેમજ 3 જેટલા જે આરોપી હતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યારબાદ આ આરોપી જે છે વહેલી સવારે જ મોકો મળતાની સાથે જ પોલીસ જયારે પોતાના કામમાં વ્યસ્ત હતી તે દરમિયાન સળિયો તૂટેલો હોવાથી તેમાંથી નીકળી અને ત્યાંથી નાસી ગયો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે જે રવિ પ્રજાપતિ છે તેમની સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે। આ આરોપી જે છે તે રીઢો છે અને ક્યાંય ને ક્યાંય તે વાહન ચોરીના ગુનામાં હતો, પરંતુ હાલ આરોપી ભાગી જવાથી ક્યાંય ને ક્યાંય પોલીસ જે છે તેમાં વ્યક્તિગત ખડપડ હાલ તમામ પોલીસ જવાનો તેમજ જે અધિકારીઓ છે ત્યાં તમામ દિશામાં તપાસ ચાલુ છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।